हेलो जय श्री कृष्ण जय गिरनारी मेळा केटला वखत पछी तो हमणां वात एम छे के नवरा थाता नथी प्लस छोकरानी परीक्षा आव्युं छे लास्ट टाइम परीक्षानो फूल 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 टाइम हाले छे तो एमां एकदम बीजी छे अने वधारे लेसन करावવું પાકું કરાવવું વગેરે વગેરે અને પ્લસ બીજું એ છે કે હાડિયુંનું હમણાં છેલ્લા મહિના હાલે છે કે ત્રીજા ચોથા મહિનામાં વેકેશન હાડિયુંના પડી જાય એટલે થોડોક લોટની ભીં છે એટલે હમણાં એમાં પડ્યા હોય છે આજે કીધું હાલો વિડીયો બનાવી નાખીએ જો નવરા થયા પછી આજે અમારા બગીચાની કેદુની તમને શેર નથી કરાવી તો કરાવું જો આ કાળી શેરડી आ राते खिले એટલે રાત રાણી आ बिल्ली છે आ સેતુરના ઝાડ છે સેતુરના ઝાડ બહુ મોટા થઈ ગયા જો અને આ કાંઈક ડુંગળી છે જો મારી ઘરે ડુંગળી પડી હતી ને તો એ ઉગી ગઈ હતી એમને પડી મેં કીધું હાલ કે આરામ નાખી દઉં તો લીલી ડુંગળી ક્યારેક ક્યારેક શાકભાજીની અંદર લેવા થાય ખાવા થાય તો જ આવી જ રીતે લીલી ડુંગળી વાવીશ बराबर જોઈ લ્યો મારો બગીચો આ તિલક તુલસી ટમેટી આપણી જામફળીમાં જામફળ આવી ગયા જોઈ લો છો આવા મીડા એટલે કંઈક આવું છે અને ખાસ કરીને મને બહુ 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 ગમે એ પારિજાતીનું ઝાડ હું તમને બતાવું જો જેમાંય પણ ફૂલ રોજ રોજ એક એક બે આવે છે ને હું લક્ષ્મીજીને ચડાવું છું ને આમાં જો ગુલાબમાં કાંઈક આવી રીતે ગુલાબ આવી હતાઈને બેઠું જઈ લો આવે ગુલાબ આપણે લીંબુડીમાં પણ લીંબુ આવવા માંડ્યા જોઈ લો લીમડો બસ આટલા ઝાડવા વાવી દીધા મસ્ત મજાના નવરા થઈ ગયા રસોઈ બનાવવાની છે અને ગુલાબનું ફૂલ જે મેં તોડ્યું છે એ ભોળાનાથને ચડાવી દઉં અને આજે અમારે ભાઈ ગયા હતા સ્કૂલે ગયા હતા ને શું થયું ભાઈ જો એને તાવ આવી ગયો છે એમ તો દવા તો લઈ આવતા પણ સ્કૂલેથી ફોન આવ્યો કે તમારા સાત્વિકને તેડી જાઓ એને તાવ આવ્યો છે તો ભાઈ અહીંયા આવી ગયા છે કમ્પ્લેટ આરામ ઉપર છે અને આરામ એટલે હાવ આરામ નહીં એની આખું દુખે છે પણ એ શું કરી રહ્યો જોઈ લો તમે બધા આખું દુખે છે પણ ટીવી જોવે હોઈ જવાય હે ન હોય કા હે શું થાય હે શું ના હે હે કા શું થાઈશ એટલે તાવ આવ્યો જ તો હા તો આખું વિસીને હોઈ જા હાલો તો એના માટે મગ ભાત કમ્પ્લીટ બનાવી નાખું એટલે આવી જ રીતે હવે આજે મને એમ થયું કે કંઈક બ્લોગ દઉં તો જય શ્રી કૃષ્ણ જય ગિરનારી મળશું બીજા બ્લોગમાં હમણાં નવરાઈ મળતી નથી એટલે કાંઈ બ્લોગ ઉતરતો નથી જય શ્રી કૃષ્ણ જય ગિરનારી।